જય શ્રી કૃષ્ણ બધાને। હું છું ભારતી, તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઉપર। તો અત્યારે મારા દિવસો બહુ બિઝી દિવસો જાય છે। ગઈકાલે મારા પતિદેવ સાથે હતી, આજે અમારા જયદત્તભાઈ વેડિંગમાં છે તો ત્યાં છું। આ એનું પોતાનું ગાર્ડન છે ને એટલી હદે મોટું છે ને કે આ જે સેટઅપ કર્યો ને 400 જણાનો, એ એના ઘરનો ગાર્ડનનો ચોથો ભાગ નથી। એટલું મોટું ગાર્ડન છે ને એટલું સરસ મેન્ટેન કરેલું છે કે આમાં ફરી લઈએ ત્યાં કલાક વહી જાય ને એટલું સરસ છે। તો હમણાં મને રોજ રોજ નવી નવી જગ્યાએ જવા મળે છે આ બધાની કૃપાથી। ચાલો તો આજનું વેન્યુ, લગ્નનું વેન્યુ આ લોકોના ગાર્ડનમાં જ છે લગ્ન। ગાર્ડન એટલું મોટું છે, 400 જણા અહીંયા બેસશે આજે લગ્નમાં। બધી તૈયારીઓ થાય છે। જયદત્ત સાથે હું આજે આવી છું અહીંયા। આ ગાર્ડનનો અડધો ભાગ નથી, એટલું મોટું છે। જો ત્યારના બધા તૈયારીઓ કરે છે અહીંયા। મમ્મી આ લોકો આજે મ્યુઝિકમાં જે છે એ ઇન્ડિયન આઇડલમાં હતા, હસબન્ડ વાઈફ છે તે આજે મ્યુઝિક કરવાના, સોંગ ગાવાના છે અહીંયા। આ બધા ઝુમર દેખાય છે એ અત્યારે અહીંથી તમને બધા નાના દેખાતા હશે, પણ એ હાઇટમાં મારાથી મોટા છે, બહુ મોટા મોટા ઝુમરો છે। હજી બધી તૈયારીઓ ચાલે છે। આ કેટલું સરસ છે, જો આ એનું ગાર્ડન છે, અહીંયા બધું ડેકોરેશન ને કર્યું વેડિંગનું। અને જેવા અહીંયા ગાર્ડનમાંથી અહીંયા નીકળે તો અહીંયા જો કેટલી સરસ નદી છે અને બોટ ને બધું છે, બધાની પ્રાઇવેટ બોટ। બહુ સરસ લાગે અહીંયા। કેવડી મોટી માર્કી નાખી, 500 જણા બેસી શકે એવી। હજી બધી તૈયારીઓ થાય છે, 3 વાગી ગયા પણ હજી બધું થયું નથી। આ લગ્નને હજી થોડીક વાર છે તો અમે માસી દીકરો હવે થોડાક અહીંયા રિલેક્સ થયા। બધા બહુ તૈયારીઓ કરે છે, આમાં કોણ ક્યાંથી બોલે, અવાજ આવે છે પણ કોઈ દેખાતા નથી, એટલું મોટું છે। આ બે ગાર્ડનમાં નાના નાના તળાવ છે, એમાં જો કમળ થયા। આ ડ્રોન વાળાની શાંતિ નથી, કઈનો ડ્રોન ઓલા કરે। 2 છે, 2માં કમળ છે। જાન આવી ગઈ।
ઘોડો ન કહેવાય, આને હાથી કહેવાય. એવડું મોટો અલમસ્ત છે, કેવો જાડો ને ઊંચો છે. આપણે ત્યાં તો બિચારા ઘોડાય બેહીએ ત્યાં માકા વળી જાય એવા હોય. આજે તો ખરી આના પગ. ઘોડો પણ બાકી એમ છે હો. એનું પૂંછડું જ કેવડું તો છે, જતો વાળ એના. ઘોડાને શણગાર્યો જો, કેવો સરસ શણગારીને લઈ આવ્યો. બેન હવે ઘોડો હંકાવીને જાશે. Nice. કેમ છે બાકી જો આ ઉપર બધી ફ્રેશ મોગરાનું ડેકોરેશન કરેલું છે. જો અહીંયાથી એટલી સરસ સુગંધ આવે અહીંયા એન્ટર થાય. બેનો બધા ફ્લાવર છાંટવા માટે ઊભા રહ્યા છે. અહીંયા આ એન્ટ્રન્સ છે. હમણાં જાન ગઈ છે ત્યાંથી, પણ મોગરાની બહુ સરસ સુગંધ આવે છે અહીંયા. હું જાઉં તો મને છાંટે, પણ મારે માથા ઉપર ફ્લાવર નથી છટાવવા. Within our religion, they hold such significance and such value to our family. Kanyadan is not giving the bride away, but is giving the bride's hand in marriage to the one that completes her, to the one suitable for her. It is said that as parents, you are temporary custodians of your children. There comes a time when they are ready to embark on their own journey, and that is when you have to give your blessings and let them embark on the biggest journey of their life. Nevertheless, it is a very special moment for the parents of the bride. It is said that one of the most beautiful memories are relived within their hearts during this ceremony. And it must feel like yesterday you were blessed with such a beautiful daughter. You brought her into this world. You taught her to say her first word. You held her hand while she took her first step. And then dropping her off to nursery, high school, university. And this time flies by so quickly, and with a blink of an eye, she returns as a strong individual woman, ready to embark on one of the biggest journeys of her life. Hindu Vedic Vivah Sanskar. We have 16 sanskars within this religion, 16 duties you have to fulfill, and wedding is one of them. And it's a very big responsibility, it's a very big journey, which is why it's so important that we pass our blessings on to them. But તો આજે વેડિંગમાં બહુ મજા આવી, કેમ કે આખું વ્લોગમાં તો હું ન લઈ શકું, કેમ કે મારે કોપીરાઇટના પ્રશ્ન થાય. સોંગ ને બધું લાઈવ સોંગ આવતા હતા એટલે. પણ બહુ મજા કરી. ગાર્ડન એ બહુ મોટું હતું. ગાર્ડનમાં જ 150 કારનું પાર્કિંગ હતું. એટલું મોટું ગાર્ડન છે અને આપણું ગુજરાતી ફેમિલીનું જ છે. તો સરસ, આજે બહુ મજા આવી. તો આ હતો મારો આજનો વ્લોગ. ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.
કોમેન્ટ કરજો તમને મારા વ્લોગ કેવા લાગે છે અને મારા વ્લોગને સપોર્ટ કરતા રહેજો. જય શ્રી કૃષ્ણ.